ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના પરિણામ જાહેર થયા હતા, જેમાં નાના વરાછા વિસ્તારમાં આવેલી કૌશલ વિદ્યા ભવન શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ જતા હોવાથી શાળાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ 100% પરિણામ આવ્યું છે, જે શાળાના યોગ્ય મેનેજમેન્ટ દ્વારા આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કૌશલ વિદ્યા ભવનમાં કુલ વિદ્યાર્થીઓમાંથી 111 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત થયો હતો, જ્યારે 84 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવવામાં સફળતા મળી હતી. વિજ્ઞાનમાં કુલ 34 વિદ્યાર્થીઓને 100માંથી 100 ગુણ મળ્યા હતા, જ્યારે સંસ્કૃતમાં 16, SS માં 11, ગણિતમાં 6 વિદ્યાર્થીઓને 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયા હતા. મારે 99.95 PR અને 97.67% આવેલા છે. શાળા દ્વારા પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને દરેક પડાવ પર તેમનો ખૂબ સપોર્ટ હતો. એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવાનું છે. આજે માર્ચ 2026નું ગુજરાત માધ્યમિક શાળાની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. રાજ્યના કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ પાસ થતાં રાજ્યનું કુલ પરિણામ 83.86% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 0.78% વધારે છે. આ પરિણામમાં વિદ્યાર્થી ભાઈઓ 80% રિઝલ્ટ લાવ્યા છે અને વિદ્યાર્થીની બહેનો 88% રિઝલ્ટ લાવેલી છે. આમ બહેનોનું પરિણામ આ વર્ષે 8% જેટલું વધારે છે. સુરત જિલ્લાનું પરિણામ 86.04% છે. અમારા વરાછા કેન્દ્રનું પરિણામ 92.99%, લગભગ 93% છે. અમારી શાળાનું પરિણામ 100% છે. 255 વિદ્યાર્થી પરીક્ષામાં ઉપસ્થિત હતા, એમાંથી બધા જ પાસ થઈ ગયા છે. 255 અને 255. 100% પરિણામ ધરાવતી શાળાઓ રાજ્યમાં 1697 છે. ગઈ સાલ કરતાં 123 શાળાઓનો વધારો થયેલો છે. 0% પરિણામ લાવતી શાળાઓ આ વખતે 39 છે, જે ગઈ સાલ કરતાં 6 શાળાઓ ઘટી છે. એટલે એકંદર પરિણામ ખૂબ સારું ગણાય. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા રાજ્યમાં 35,508 છે, લગભગ 5.59%. સુરત જિલ્લામાં 6,475 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, એટલે લગભગ 7.92%. અને કૌશલ વિદ્યા ભવનમાં 43.53% વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 255માંથી 111. A2 ગ્રેડ અમારી શાળામાં 84 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલો છે. કેટલાક વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત પણ કરેલા છે. અમારી શાળામાં સાયન્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 34 છે. કૌશલ વિદ્યા ભવનના વિદ્યાર્થીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. સાથે જ શાળા દ્વારા અપાતા યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણના કારણે દર વર્ષે A2 કરતાં આ શાળાના A1 વિદ્યાર્થીઓની સંખ્યા વધારે રહેતી હોય છે.